ભાઈપુરા વોર્ડમાં પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને વ્હીલચેર તેમજ કેલિપરનું નિઃશુલ્ક વિતરણ આજે દાતાઓના સહયોગથી કર્યું છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય શ્રી ભગવત પ્રિયાદાસજી અને સંતોની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક નગરસેવક તેમજ સંસ્થાના હોદ્દેદારોએ દાતાઓના સહયોગથી વિતરણ કર્યા છે। અનેક વિવિધ સમસ્યાઓથી પીડાતા આ મનોદિવ્યાંગ નાના ભૂલકાઓથી લઈને મોટી વયના વ્યક્તિઓને આ કેન્દ્રમાં ઉત્તમ પ્રકારની ફિઝિયોથેરાપી દ્વારા તેઓને સ્વસ્થ કરવામાં મદદરૂપ બની રહી છે। હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં આવેલા આ સંસ્થા એવા મનોદિવ્યાંગજનોના માટે આશીર્વાદરૂપ બની રહી છે, જેના પરિવારજનો તેઓના મનોદિવ્યાંગ સંતોના સ્વસ્થ થવાની પ્રતીક્ષા કરી રહ્યા હોય અને યોગ્ય તાલીમ અને ફિઝિયોથેરાપી થકી સામાન્ય જીવનમાં તેઓને લઈ જવા કઠોર પરિશ્રમ કરતા રહ્યા છે। મણિનગર એરિયામાં એ પ્રભાત એજ્યુકેશન ટ્રસ્ટ છે, બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે। વર્ષોથી અમે જાણીએ છીએ પરોપકારનું પુણ્યનું બહુ પવિત્ર કામ કરી રહ્યા છે, તો દિનોદિન લોકો આનો લાભ વધારે લઈ રહ્યા છે। અમે પણ આજે ઈચ્છીએ છીએ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તમે જાણો છો એ પણ પરોપકાર કાર્યમાં લાગી રહેલા છે, તો આજે અવતારી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા આવેલા જે ડિસેબલ નાના બચ્ચાઓ છે એને ભગવાન સારું કરી દે એવી પ્રાર્થના કરીએ। દીપ પ્રાગટ્ય કર્યો અને જે બધા સેવા આપી રહ્યા છે ડૉક્ટરો તમામ એમના સાથ સહકારો બધાને અભિનંદન વંદન આવજો સપ્રેમ જય સ્વામિનારાયણ। બેઝિકલી સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણું બધું કામ કરે છે આરોગ્ય વિભાગ દ્વારા। અમારા આરબીએસકે ડિપાર્ટમેન્ટ જે શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ ચાલે છે અને આઈસીડીએસ વિભાગ છે એના સંયુક્ત ઉપક્રમે જે અર્લી ડિટેક્શન અને ડાયગ્નોસિસ થાય છે, આરબીએસકે પ્રોગ્રામમાં 0 થી 18 વર્ષના હેડ ટુ ટો સુધીને એટલે કે માથાથી પગ સુધીને જેટલી પણ ડિસેબિલિટીઝ છે એનું આઈડેન્ટિફિકેશન થાય છે અને બાળ સંદર્ભ યોજના અંતર્ગત એમને કાર્ડ આપવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલ તેમજ વિવિધ જગ્યાએ તેમનું વિનામૂલ્યે તપાસણી અને સારવાર તેમજ ઓપરેશન થાય છે। આના સિવાય જે અત્યારે સીપી ચાઇલ્ડ છે, જે સેરેબલ પાલ્સીવાળા ચાઇલ્ડ છે, એમને સાધન સહાય જે જરૂર છે એના માટે એક પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશને અમારા આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો અને અમારી ત્યાં આરબીએસકે વિભાગમાં લગભગ 104 બાળકો આવા નિદાન થયેલા હતા તથા કુબેરનગર મન બુદ્ધિની જે શાળા છે સેન્ટર છે ત્યાં પણ 2 બાળકીઓ આવી છે અને આઈસીડીએસ ડિપાર્ટમેન્ટના લગભગ 48 થી 50 એવા બાળકો છે, એનું આપણે એક સંયુક્ત અહીંયા આગળ સાધન સહાય કેમ્પની અંદર આપણે એમને સામેલ કર્યા છે અને જરૂરિયાતમંદને જે 4 પ્રકારનું છે એના ડૉક્ટર દ્વારા વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવશે, જેનાથી બાળકોને આગળ જતાં પોતાની રીતે એક સક્ષમ રીતે થઈ શકે અને ફિઝિયોથેરાપી દ્વારા બીજાના સપોર્ટ વગર એ લોકો પોતાનો આગળ વિકાસ થઈ શકે એના માટે એક સુતત્ય પ્રયત્ન છે। સરકાર પણ આવા જે એનજીઓસ છે, CSR ડોનર્સ જે છે એવા બધાનો આવા સાધન સહાય દ્વારા સપોર્ટ્સ કરે છે, એને આવકારીએ છીએ અને સરકાર પણ ઘણું બધું આની સાથે સંકલન દ્વારા અમે આ રીતે પ્રયત્ન કરી અને વધુ બાળકોને એક નજ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એક સારી પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છે। આશા રાખું છે કે અમદાવાદ કોર્પોરેશનની અંદર અને સ્પેશિયલ પ્રભાત એજ્યુકેશન અને શ્રી મહાવીર ભગવાન વિકલાંગ સેવા સમિતિ અને ટાટા મેગ્ના ઓટોમેટિવ અને જે પણ CSR ડોનર દ્વારા એક સુતત્ય પગલું થયું છે, એક સેવા યજ્ઞ થયો છે, જે અન્ય રાજ્યોમાં અન્ય શહેરોમાં પણ એક ઉદાહરણરૂપ નીવડશે અને અમે કોર્પોરેશન તરફથી હું એક આશા રાખું છું કે જ્યારે પણ અમારી જરૂર પડશે અને આવા બાળકોને થશે તેવા સેવા સંકલન દ્વારા વધુને વધુ બાળકોને આપણે લાભ પહોંચાડવા કરીશું। આના સિવાય સંસ્થાને પણ જો અમારા આરબીએસ કે બાળ સંદર્ભ યોજનાનો પણ લાભ લેવો હશે તો અમે ચોક્કસ ઇન્ટર કોર્ડિનેશન દ્વારા અમે સંકલન અને સહાય કરી રહ્યા છે અને આશા રાખીએ છીએ કે આપણી ત્યાં અમદાવાદ શહેરની અંદર બધા જ જો આવી રીતે જોડાશે તો કોઈપણ બાળકને સેવાથી વંચિત નહીં રહે, છેવાડા નાગરિક સુધી થશે। અમારો પ્રયત્ન છે કે બાળકના આરોગ્યની સાથે સાથે બાળક પોતાનો પણ વિકાસ થાય, એનો જે શૈક્ષણિક વિકાસ થાય, પોતાના સહયોગી સાથે મળે અને છેવાડાના નાગરિકો અને અમે લાવીએ અને આવા યજ્ઞમાં જોડી શકીએ અને સૌથી વધુ લોકોને લાભ મળી શકે। मुझे पहले पता नहीं था कि मेरा बच्चा ऐसा है कि चल नहीं सकता, बोल नहीं सकता, पर मेरा बच्चा 1 साल का हुआ, उसको फर्स्ट टाइम खींच आई। खींच के बाद मुझे पता चला कि मेरा बच्चा एक सीपी चाइल्ड है। उसके बाद नूतन प्राथमिक स्कूल में हमको फाउंडेशन की तरफ से मैसेज आया कि हम यहाँ बच्चों की केयर करते हैं, आपके बच्चों को जो चीज़ की ज़रूरत है वो हम आपको देंगे, आपकी मदद करेंगे
और आपको जिस किसी भी चीज़ की बच्चे के लिए अगर पैरों के लिए इसके बूट की ज़रूरत है फिर भी हम आपकी मदद करेंगे। उसके बाद हमको कॉल आया कि आप अपने बच्चे को लेकर यहाँ आ जाइए और यहाँ पर मेरे बच्चे को व्हीलचेयर मिली। उसने बैठने के बाद मेरा बच्चा बहुत खुश हुआ और वो भी उसे भी पता चला कि ये व्हीलचेयर है और मैं ये व्हीलचेयर कहीं भी ले जा सकती हूँ और मुझे कोई प्रॉब्लम नहीं होगी कहीं ले जाने में इस बच्चे को। હાલમાં પ્રભાત એજ્યુકેશન સંસ્થા જયપુર ફૂટ અને ટાટા દ્વારા આ જે આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકો દિવ્યાંગ બાળકોને, જે ડિસેબિલિટી બાળકોને જે આજે વિતરણ કરવામાં આવ્યું છે, એમના સંપન્ન સામાન જે આપવામાં આવેલ છે એ સામાન એમના માટે એક સોનાની થાળી બરાબર છે, જે એમને દિવસમાં જીવન જરૂરિયાતમાં સવારથી પહેલી ઉઠીને એમને બેસવાથી સૂવા માટેની દરેક વ્યવસ્થા માટે ટાટા કંપની જે આ સેવા આપી છે એમના સહયોગથી પ્રભાત એજ્યુકેશન અને જયપુર ફૂડ દ્વારા આજે એમના ડૉક્ટરની ટીમે એમને જે બાળકના પગ બનાવી આપે છે, હાથ બનાવી આપે છે, જેની કમરથી બેન્ડ છે, એ બાળકોને બી પોતાને પ્રોવિઝનથી કરી શકે છે, એ ભગવાન સ્વરૂપમાં છે. અને જે બાળકોના વાલીઓ છે એ બાળકોને એક જિજ્ઞાસા મળે, નવું જિંદગી મળે અને એમના માટે એક નવી એમનું બાળક સામાન્ય બાળકની જેમ ચાલી શકે, રહી શકે એવી એમની ભાવના છે અને એમની ભાવના સફળ થશે. જે આ પ્રભાત તથા આ જયપુર ફૂડ એ જેવી સેવા છે, અમે એમને સહયોગ આપીએ છીએ. સ્વામિનારાયણ સંસ્થાએ બી અમને સહયોગ આપ્યો. એવી રીતે દરેક સંસ્થાઓએ આ સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કાઉન્સિલરો, એમના જે સ્થાનિક કોર્પોરેટરો એ પણ આવ્યા છે. અને આજે પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન છે એ વારંવાર વર્ષોથી આ સેવા આપે છે અને એમને ત્યાં આગળ 125થી વધારે બાળકો છે. દાણી લીમડા, વટવા તથા દરેક સ્લમ વિસ્તારમાં એક આવી સેવા ચાલે છે, જે કોર્પોરેશન આ પહેલાં ચલાવતી હતી, પણ હવે આ પ્રભાત એક પ્રાઇવેટ સંસ્થા ચલાવે છે. જે અહીંયા સંસ્થા જે ચાલી રહી છે અને આજે અમે લોકો વારંવાર અહીંયા આવતા હોઈએ છીએ અને આ જોઈને અમે એટલું પ્રેરિત થઈએ છીએ, એટલું અમને પણ એવું લાગે છે કે આ પ્રભાત જે સંસ્થા છે અને એટલું સરસ કામ કરી રહ્યા છે દિવ્યાંગ આપણે બાળકો માટે. અને દરેક સુવિધાઓ અને વિતરણ પણ દરેક જે સાધનો એમને વળતા હોય છે એ બધા આ સંસ્થા પ્રોવાઈડ કરે છે. અને વારંવાર અમે જોઈએ છીએ, અહીંયા અમે રાઉન્ડ પણ લેતા હોઈએ છીએ, પણ બહુ સરસ અહીંયા આ સંસ્થા કામ કરી રહી છે દિવ્યાંગ છોકરાઓ માટે અને આગળ પણ કરતા રહેશે. અને અમારા જે કોર્પોરેશન તરફથી જે પણ અમને મદદરૂપ થશે એ અમે કરવા માટે અહીંયા તૈયાર છીએ. અને આજે અમે જોઈને અમારા આંખોમાં આંસુ આવી ગયું કે આ સંસ્થા એટલી સરસ કામ કરી રહી છે એમના, કે અમે તો એવું સમજીએ કે એક બાળક આપણા ઘરમાં આવી રીતે થઈ જાય અને એને કેવી રીતે મોટા કરવા, કેવા તકલીફ, અમારે જો રૂંવાટી ઊભી થઈ જાય છે આ બોલતા. પણ આ લોકો 100 બાળકો, 150 બાળક દરેક વોર્ડમાંથી આવતા હોય છે અને આ સંસ્થા સરસ કામ કરે છે. અમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચારની વધુ અપડેટ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.